ગોધરાના કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ અને ગાયત્રી પરિવારના સૌજન્યથી અવસર કોમ્પ્લેક્સમાં મફત નિદાન કેમ્પ યોજાયો. ગોધરામાં હર હંમેશ સેવાના કાર્યોમાં સેવા પૂરી પાડતા નામાંકિત કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હનીફ મદારી અને ગાયત્રી પરિવાર સંચાલિત દીપ હોસ્પિટલના પ્રમુખ રાજુભાઈ સોનીના જન્મદિવસ નિમિત્તે અવસર કોમ્પ્લેક્સમાં તમામ રોગોના મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળ રોગના નિષ્ણાત ડોક્ટર અંકિત દાની, સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર દિનેશ પટેલ, ડોક્ટર ઉત્સવ ચોકસી, ડોક્ટર નેહલ દામોર, ડોક્ટર ભાર્ગવ ભાભોર તમામ નિષ્ણાતો દ્વારા સેવા આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો. કેમ્પમાં તપાસ અર્થે આવેલ પેશન્ટોને દવાઓનું નામાંકિત હિમાલયા કંપની દ્વારા બાળકોને 12 કીટોનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આજે અહીંયા કુરબાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તેમાં અમારે અહીંયા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત જે દીપ હોસ્પિટલ છે ત્યાંથી એની સંલગ્ન રહી અને આ મેડિકલ કેમ્પનું આયોજન થયું છે. તેમાં અમે ટોટલ 5 ડૉક્ટરો આવેલા છીએ. તેમાં હું પોતે ડૉક્ટર અંકિત દાણી બાળરોગ નિષ્ણાત તરીકે, ડૉક્ટર ઉત્સવ ચોકસી એ ફિઝિશિયન તરીકે, ડૉક્ટર દિનેશ પટેલ એ સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે, પછી એક ડૉક્ટર નેહલ કરીને આવે છે તે આપણે પલ્મોનોલોજીસ્ટ છે. પલ્મોનોલોજીસ્ટ એટલે કે જે ફેફસાના રોગના જે સ્પેશિયલ ડૉક્ટર હોય છે તે આવે છે, અને એક ડૉક્ટર ભાભોર સાહેબ કરીને આવે છે જે MBBS છે, જે તમામ જે રોગના એ આપણે બીપી છે, ડાયાબિટીસ છે એના માટેના જે ડૉક્ટર છે તે બધી તપાસ તેઓ કરશે. આપણે અહીંયા જે અઠવાડિયા પહેલાં જે નક્કી થયું અને અઠવાડિયાની અંદર જ આ બધી કામગીરી કરી છે અને આ બધું જે આયોજન કરવામાં આવેલું છે એવું. અને તે દીપ હોસ્પિટલ આપણે ગોધરા ગદુપુર ચોકડી પાસે આવેલી છે તેના દ્વારા આયોજન કરવામાં આવેલું છે. તેમાં અહીંયા આપણે તમામ રોગોની સારવાર, નિદાન તથા દવાઓનું પણ ફ્રીમાં વિતરણ કરવામાં આવેલું છે. તેમજ આપણી હોસ્પિટલમાં આયુષ્માન ભારતનું કાર્ડ ચલાવવામાં આવે છે, જેમાં આપણે તરતના જન્મેલા બાળકોનું અને 28 દિવસ સુધી જે ઉંમર થાય તેવા તમામ બાળકોનું, અધૂરા મહિને જન્મેલા છે, વજન 1 કિલો કે 1.5 કિલો જન્મ સમયે વજન છે, જન્મ સમયે ગંદુ પાણી પી ગયા છે, રડ્યા નથી, ખેંચો આવે છે, તે તમામ બાળકોની સારવાર જે કાચની પેટીનો વિભાગ કહેવામાં આવે છે તેમાં મફત સારવાર કરવામાં આવે છે આયુષ્માન ભારત યોજના હેઠળ. કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરાનું એક જાણીતું ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ દ્વારા સમાજના વંચિતોને તમામ પ્રકારના કાર્ડ, જેમ કે આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આ તમામ પ્રકારના કાર્ડના ફોર્મ ભરી આપવામાં આવે છે. જન્મનો દાખલો, મરણનો દાખલો, આ તમામ માટે સહકાર આપવામાં આવે છે અને કોઈ પણ કોમી ભેદભાવ વગર તમામ લોકો અહીંયાથી લાભ લઈ રહ્યા છીએ. ટ્રસ્ટ દ્વારા એક વર્ગ ચલાવવામાં આવે છે, કમ્પ્યુટર ક્લાસ. આ ક્લાસમાં 75 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એમાં બિન મુસ્લિમ બાળકો પણ સામેલ છે. આ સંસ્કૃતિનું સ્લોગન છે સર્વે ભવંતુ સુખી નઃ સર્વે સંતુ નિરામયા, કે તમામ લોકો તંદુરસ્ત રહે. એને અનુલક્ષીને આજે આ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. આજનો આ મેડિકલ કેમ્પ દીપ હોસ્પિટલના સહયોગથી, જે ગાયત્રી પરિવારના અંડરમાં ચાલે, કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરે છે, એના પ્રમુખ હાજી મોહમ્મદ હનીફ મદારી સાહેબ અને સાથે સાથે તમામ સભ્યો કામ કરી રહ્યા છે. આ તમામ સભ્યો શહેરના તમામ નાગરિકો તરફથી અભિનંદનને પાત્ર છે. હિમાલયા ટ્રસ્ટ તરફથી, જે હિમાલયા ડ્રગ્સ ભારતની એક નામાંકિત કંપની છે, તેના તરફથી આજે જેટલા બાળકો આ કેમ્પમાં કેસ કઢાવીને આ કેમ્પમાં દવા મેળવવા માટે આવવાના છે, એ તમામ બાળકોને વિનામૂલ્યે એક કીટ આપવાની છે. ત્યારે અમે હિમાલયા ડ્રગ્સનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આજનો દિવસ ખાસ એટલા માટે છે કે કુરબાન ચેરિટેબલ ટ્રસ્ટને આજે 2 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે તમામને ખૂબ ખૂબ અભિનંદન.